ફૂટ લાંબુ રામાયણ સ્ક્રોલ પેઇન્ટિંગ એક્ઝિબિશન જાહ્નવી વેકરિયા યુઆઈડી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય રામાયણ પેઇન્ટિંગ પ્રદર્શન કરવામાં આવ્યું। સમગ્ર વિશ્વને જીવન જીવવાની રીત શીખવતો ગ્રંથ એટલે રામાયણ। સુરતની વિદ્યાર્થીની જાહ્નવી વેકરિયાએ 101 ફૂટના સ્ક્રોલ પેઇન્ટિંગમાં સચિત્ર સ્વરૂપે આખી રામાયણ કંડારીને ભારતીય સંસ્કૃતિને ધબધબતી રાખીને સુરતના પાલ વિસ્તારમાં શ્રીપટ અનંતા સોસાયટીમાં રહેતા ચિત્રકાર માતા વિભા વેકરિયા અને પિતા મનોજ વેકરિયાની 17 વર્ષની સુપુત્રી જાહ્નવી વેકરિયાએ 101 ફૂટ લાંબા કાપડ કેનવાસ ઉપર ભારતીય પૌરાણિક કથા રામાયણને ભારતીય લોકશૈલી સ્ક્રોલ પેઇન્ટિંગ પર સચિત્ર રૂપે બનાવીને બાળપણથી ટીવી ઉપર રામાયણ જોઈને પ્રેરિત થયેલી અને સાથે સાથે દાદા દાદી પાસેથી સાંભળેલી શ્રવણ કથાથી પ્રેરાઈને ચિત્ર સ્વરૂપે વ્યક્ત કરી પિતા અને માતા વિભાબેન પણ ઘરે સ્ક્રોલ પેઇન્ટિંગ કરતા હોવાથી પ્રેરણા મળી। જાહ્નવી વર્ષ 2018માં ધોરણ 9માં વેકેશનમાં કામ કરતી અને પછી તેને સંભાળીને મૂકી દેતી। 2019ના ધોરણ 10ના વેકેશનમાં અને ત્યારબાદ કોરોના કાળમાં મોટાભાગનો સમય ચિત્ર દોરવામાં લેતી હતી અને 2021માં ચિત્ર તૈયાર કરી દીધું હતું। એક રીતે પેઇન્ટિંગ પૂર્ણ થતા 3 વર્ષ લાગ્યા। જાહ્નવીએ કહ્યું હતું કે રામાયણના ભવ્ય વારસાને મારી ઉંમરના લોકો અને ભારતીયોને લોકશૈલી સ્ક્રોલ પેઇન્ટિંગનો વારસો પણ સચવાય તે હેતુથી આ પેઇન્ટિંગ બનાવ્યું છે। આ પેઇન્ટિંગ ઇન્ડિયા બુક ઓફ ધી રેકોર્ડ અને એશિયા બુકમાં સ્થાન મળ્યું છે। 18 વર્ષની ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા આ પ્રકારનું પેઇન્ટિંગ બનાવવામાં જી મેમ, આપનું નામ અને આજે શું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે? નમસ્કાર, મારું નામ વિભા વેકરિયા છે અને મારા હસબન્ડ છે મનોજ વેકરિયા। આજે અમે અહીંયા આગળ ડિસ્પ્લે કર્યું છે યુઆઈડી ઇન્સ્ટિટ્યૂટમાં, ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં રામાયણનું પેઇન્ટિંગ છે। 101 ફૂટ લાંબુ અને 2.5 ફૂટ પહોળું આ પેઇન્ટિંગ છે। આ પેઇન્ટિંગ મારી દીકરી જાહ્નવી વેકરિયાએ બનાવ્યું છે, પણ અત્યારે એ ભણવા માટે થઈને બહાર ગયેલી છે, એટલા માટે એ હાજર નથી। હવે આમાં આખા રામાયણના બધા મેઇન જે પ્રસંગો હતા એ બધા આમાં એણે દોર્યા છે। આ પેઇન્ટિંગ એણે જ્યારે 8મા ધોરણમાં હતી ત્યારે સ્ટાર્ટ કર્યું હતું
અને પછી રજાઓ દરમિયાન વેકેશન દરમિયાન જ્યારે એને ટાઈમ મળતો ત્યારે એ પૂરું કરતી. એમ કરતાં એણે 12મા ધોરણમાં આવી ત્યારે આ પેઇન્ટિંગ એણે પૂરું કર્યું છે. આમાં મેઇન પ્રસંગો લઈ અને એમણે રામ ભગવાનના જીવનના ચરિત્ર બધા બતાવ્યા છે અને એમાં એમને કઈ મુસીબતો આવી અને એ મુસીબતોનો એમણે કેવી રીતે સામનો કર્યો અને પોતાના જીવન દરમિયાન લોકોને શું સંદેશા આપ્યા એ દોરવાનો અને એ બતાવવાનો એણે પ્રયાસ કર્યો છે. લોકોને શું સંદેશો આપશો? આ બનાવવાનો હેતુનું કારણ શું હતું ને 22 તારીખે જે અયોધ્યાનું ઓપનિંગ છે તો તેના માટે તમે શું કહેશો? આ બનાવવા પાછળનો મેઇન હેતુ તો એ હતો કે એક તો એને મારી દીકરીને ચિત્રમાં પેઇન્ટિંગમાં ને એમાં ઇન્ટરેસ્ટ હતો એટલે અમને એમ થયું કે આ જે સ્ક્રોલ પેઇન્ટિંગ જે અમારું પણ એક વારસાગત એ આગળ જાળવી રહી છે કે મારા દાદી બનાવતા હું બનાવું છું અને મારી દીકરી પણ એ બનાવે છે એટલે કે વારસાની રીતે પણ એને પોતાની ઈચ્છા હતી કે એ આ કામ કરે. અને બીજું કે આ અત્યારે આપણી જે માઇથોલોજીકલ સ્ટોરીઝ કે ભગવાનની વાર્તાઓ લઈને દોરે તો અત્યારની જનરેશનની અંદર પણ એ બધા સંસ્કાર આવે. નહીં તો એવું થાય છે કે એ બધાનું નોલેજ કે એ બધાનું જ્ઞાન એમને ક્યાંયથી મળતું નથી એટલે આપણા જે સંસ્કાર ને આપણી સંસ્કૃતિનું જ્ઞાન એમનામાં આવવું જોઈએ એ અત્યારની પેઢીમાં આવતું નથી. તો આ દ્વારા એ પોતે એના પોતાની અંદર તો એ સંસ્કાર આવે પણ એની ઉંમરના બીજા બાળકો પણ એ જોવે અને એનાથી પ્રેરણા મેળવે. લોકોને આ બનાવવા માટે શું સંદેશો આપશો અને કઈ પ્રેરણાથી તમે એ કરશો મીડિયા દ્વારા? બસ એ જ કે આવી રીતના ટીનેજ અત્યારે બાળકો જે હોય છે એમને આપણી સંસ્કૃતિ સાથે જોડાવા માટેના અલગ અલગ માધ્યમ શોધી અને એની માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.